સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે ઇયરને રિલેટેડ થોડીક ડાયગ્નોસ્ટિક મેથડ જોઈશું, તેમજ ઇયર, નોઝ અને થ્રોટને રિલેટેડ થોડી ડિઝીઝ કન્ડિશન્સને સમજવા માટે પ્રયત્ન કરીશું। જેમાં પહેલાં જોઈએ ઓટોસ્કોપિક એક્ઝામિનેશન। ઓટોસ્કોપિક એક્ઝામિનેશનમાં ઓટોસ્કોપ નામના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી આપણી જે ઇયર કેનાલ છે, એટલે કે પિન્નાથી લઈને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધીની જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે તેને જોવામાં આવે છે, તેમજ ટિમ્પેનિક મેમ્બ્રેનને ઓબ્ઝર્વ કરવામાં આવે છે। જો કોઈ પણ પ્રકારની તેમાં એબનોર્માલિટી હશે તો એ આપણે ઓટોસ્કોપ થ્રુ જોઈ શકશું। તો અહીં ઇમેજમાં આપણને આપેલું છે કે જ્યારે ઓટોસ્કોપથી આપણે ઇયરડ્રમ એટલે કે ટિમ્પેનિક મેમ્બ્રેનને જોઈએ તો એ કંઈક આવું દેખાશે આપણને। ઓટોસ્કોપિક એક્ઝામિનેશનમાં જોઈએ, આ ઇયરની ડાયરેક્ટ વિઝ્યુલાઇઝેશન ટેકનિક છે। ઇયરને ડાયરેક્ટ આપણે જોઈ શકીએ અંદરથી। પર્પઝ શા માટે કરાય છે? તો એક્સટર્નલ ઓડિટરી કેનાલને જોવા માટે, ટિમ્પેનિક મેમ્બ્રેનનો કલર, શેપ અને ઇન્ટેગ્રિટીને એસેસ કરવા માટે, વેક્સ, ઇન્ફેક્શન કે ફોરેન બોડીને ડિટેક્ટ કરવા માટે ઓટોસ્કોપિક એક્ઝામિનેશનનો ઉપયોગ થાય છે। પ્રોસિજર આપણને આપેલી છે ઓટોસ્કોપિક એક્ઝામિનેશનની, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે પ્રયત્ન કરીએ। પહેલું સ્ટેપ છે એક્સપ્લેન પ્રોસિજર ટુ પેશન્ટ। જ્યારે પણ આપણે કોઈ ક્લાયન્ટનું ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરતા હોઈએ ત્યારે એ ક્લાયન્ટને આપણે ઓટોસ્કોપિક એક્ઝામિનેશનની પ્રોસિજર વિશે માહિતગાર કરવા જોઈએ। સેકન્ડ સ્ટેપ છે લાઇટ સોર્સ ચેક। જે પણ લાઇટનો સોર્સ છે ઓટોસ્કોપમાં તેને ચેક કરવો જોઈએ। ઓટોસ્કોપ કેવું હોવું જોઈએ? વર્કિંગ કન્ડિશનમાં હોવું જોઈએ। થર્ડ સ્ટેપ આપેલું છે એડલ્ટમાં પિન્નાને અપવર્ડ અને બેકવર્ડ પુલ કરવું, જ્યારે ચિલ્ડ્રનમાં ડાઉનવર્ડ અને બેકવર્ડ। એડલ્ટમાં આપણે જ્યારે ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરતા હોઈએ ત્યારે પિન્નાના ભાગને આપણે અપવર્ડ એટલે કે ઉપર અને બેકવર્ડ એટલે કે પાછળની સાઈડ પુલ કરવાનો હોય છે, જેથી કરીને એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે એ ભાગ સીધો જોઈ શકાય। જ્યારે ચિલ્ડ્રનમાં તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ પુલ કરવાનું છે, જેથી કરી આપણે તેમની ઇયર કેનાલને વ્યવસ્થિત જોઈ શકીએ। ચોથું સ્ટેપ આપણને આપેલું છે ઓટોસ્કોપ હળવેથી કેનાલમાં ઇન્સર્ટ કરીને એક્સટર્નલ ઓડિટરી કેનાલ અને ટિમ્પેનિક મેમ્બ્રેનને ઓબ્ઝર્વ કરવું। હવે જો એડલ્ટ ક્લાયન્ટ હશે તો આપણે પિન્નાને અપવર્ડ અને બેકવર્ડ પુલ કરશું અને ઓટોસ્કોપને આપણે કેનાલમાં ઇન્સર્ટ કરશું, જેથી કરી આપણે એક્સટર્નલ ઓડિટરી કેનાલ અને ટિમ્પેનિક મેમ્બ્રેનને ઓબ્ઝર્વ કરી શકીએ। જ્યારે ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે નોર્મલ ફાઇન્ડિંગ્સ તરીકે આપણને શું શું મળશે એ આપણે જોઈએ। તો આપેલું છે ઇયર કેનાલ ક્લીન હશે। જો નોર્મલ ફાઇન્ડિંગ હશે તો ઇયર કેનાલ કેવી હશે? ક્લીન હશે। ટિમ્પેનિક મેમ્બ્રેન પર્લી ગ્રે કલરનું આપણને દેખાશે, શાઇની અને ટ્રાન્સલ્યુસન્ટ દેખાશે। કોન ઓફ લાઇટ પ્રેઝન્ટ, એટલે કે જ્યારે આપણે ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરીએ અને ઓટોસ્કોપની લાઇટ એ જ્યારે ઇયરડ્રમ ઉપર પડશે તો એ લાઇટનું રિફ્લેક્શન આપણને બ્રાઇટર અને ટ્રાયંગ્યુલર શેપમાં ઇયરડ્રમ ઉપર જોવા મળશે, જેને કહેવાય કોન ઓફ લાઇટ। તો એ હેલ્ધી ઇયરડ્રમમાં આપણને જોવા મળશે। હવે આપણને આપેલું છે ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરતી વખતે આપણને ઇયરમાં એબનોર્મલ ફાઇન્ડિંગ્સ કેવી કેવી જોવા મળી શકે? તો રેડનેસ જોવા મળી શકે, એ હોઈ શકે ઓટાઇટિસ મીડિયા અથવા ઓટાઇટિસ એક્સટર્ના એટલે મિડલ ઇયરના ઇન્ફ્લામેશન અથવા એક્સટર્નલ ઇયરના ઇન્ફ્લામેશનના કારણે। ત્યારબાદ બીજું જોવા મળી શકે આપણને ટિમ્પેનિક મેમ્બ્રેનનું પરફોરેશન। જે આપણી એક્સટર્નલ ઇયર કેનાલ છે, એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે, તેમાં વેક્સનું ઇમ્પેક્શન એટલે કે જે યલોઇશ વેક્સ છે એ આપણને જમા થયેલો જોવા મળી શકે। ફ્લુઇડ લેવલ એટલે કે સિરસ ઓટાઇટિસ એટલે કે ટિમ્પેનિક મેમ્બ્રેનના પાછળના ભાગે ફ્લુઇડ જમા થયેલું જોવા મળી શકે। તો ટોટલ આટલા એબનોર્મલ ફાઇન્ડિંગ્સ આપણને જોવા મળી શકે। હવે આપણને આપેલો છે રીને ટેસ્ટ। રીને ટેસ્ટને સમજવા માટે આપણે એર કન્ડક્શન અને બોન કન્ડક્શન કોને કહેવાય તે પહેલાં સમજીશું। રીને ટેસ્ટમાં ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરીને ક્લાયન્ટના ઇયરના પાછળના ભાગે મસ્ટર્ડ પ્રોસેસ ઉપર પ્લેસ કરવામાં આવે છે। એકવાર મસ્ટર્ડ પ્રોસેસ ઉપર સાઉન્ડ સંભળાતો બંધ થાય ક્લાયન્ટને, ત્યારબાદ તેને આગળના ભાગે ટ્યુનિંગ ફોર્કને એરમાં રાખવામાં આવે છે। હવે એરમાં પણ સાઉન્ડ સંભળાતો બંધ થાય એટલે ક્લાયન્ટને પૂછવામાં આવે કે એર કન્ડક્શન એટલે કે જ્યારે ટ્યુનિંગ ફોર્કને એરમાં રાખવામાં આવ્યો ત્યારે લાંબા સમય માટે અવાજ સંભળાણો, કે બોન કન્ડક્શન જ્યારે મસ્ટર્ડ પ્રોસેસ ઉપર ટ્યુનિંગ ફોર્કને રાખવામાં આવ્યો ત્યારે વધારે સમય માટે અવાજ સંભળાણો। જો ક્લાયન્ટ કહેશે કે એરમાં વધારે સમય માટે સંભળાણો તો તેને કહેવાશે એર કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન બોન કન્ડક્શન, તેને કહેશું આપણે રીની પોઝિટિવ। અને રીની પોઝિટિવ એ નોર્મલ રિસ્પોન્સ છે। જ્યારે કોઈ પણ ક્લાયન્ટને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસની કન્ડિશન હશે એટલે કે ઇનર ઇયરમાં પ્રોબ્લેમના લીધે સંભળાતું નહીં હોય
તો એવી કન્ડિશનમાં પણ એર કન્ડક્શન ઇઝ ગ્રેટર ધેન બોન કન્ડક્શન આપણને જોવા મળતું હોય છે. જ્યારે આપણને બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર ધેન એર કન્ડક્શન જોવા મળશે તો તેને કહેવાશે રીને નેગેટિવ. એટલે કે આ ક્લાયન્ટને કંડક્ટિવ હિયરિંગ લોસ હશે. કંડક્ટિવ હિયરિંગ લોસ એટલે કે તેના ઇયરમાં સાઉન્ડનું કંડક્શન બરાબર થતું નથી, જેનાથી તેના એક્સટર્નલ ઇયર અથવા મિડલ ઇયરમાં પ્રોબ્લેમ હશે. એટલે કે સાઉન્ડનું જે કંડક્શન કરવાનું છે તે પાથમાં પ્રોબ્લેમ હશે એવું આપણને ખ્યાલ આવે. તો ઘણીવાર એક્ઝામમાં એવો સવાલ પૂછાય કે વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ટ્યુનિંગ ફોર્ક યુઝડ ઇન ક્લિનિકલ સેટિંગ. આપણે ક્લિનિકલ સેટિંગમાં જે ટ્યુનિંગ ફોર્ક વાપરીએ તેની નોર્મલ ફ્રીક્વન્સી કેટલી હોય? તો એ હશે 512 હર્ટ્ઝ. ત્યારબાદ રીને ટેસ્ટ માટેનો પર્પઝ આપણને આપેલો છે ટુ કમ્પેર એર કન્ડક્શન એન્ડ બોન કન્ડક્શન. એર કન્ડક્શન અને બોન કન્ડક્શનનું કમ્પેરિઝન કરવા માટે રીને ટેસ્ટ વપરાય છે. રીને ટેસ્ટ માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણને આપેલી છે, જેમાં ફર્સ્ટ સ્ટેપ છે ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરો. સેકન્ડ સ્ટેપ છે તેને ઇયરના પાછળના ભાગે મસ્ટોઇડ પ્રોસેસ ઉપર રાખવું. પેશન્ટ કે ત્યાં સુધી વેઇટ કરવાનું. જ્યારે પણ પેશન્ટને મસ્ટોઇડ પ્રોસેસ ઉપર સાઉન્ડ કન્ડક્ટ થતો બંધ થાય ત્યારે ત્યાંથી ટ્યુનિંગ ફોર્કને લઈને આપણે તેની ઇયર કેનાલની સામેના ભાગે રાખવાનો છે. હવે જ્યારે આપણે તેની મસ્ટર્ડ પ્રોસેસ ઉપર ટ્યુનિંગ ફોર્કને રાખ્યો તો તેને કહેવાશે બોન કન્ડક્શન. અને જ્યારે એરમાં આપણે રાખીએ અને ક્લાયન્ટને જે અવાજ સંભળાય તેને કહેવાશે એર કન્ડક્શન. ચોથું સ્ટેપ આપેલું છે આસ્ક વેર સાઉન્ડ હર્ડ લોંગર. આપણે તેને પૂછવાનું છે કે એરમાં જ્યારે ટ્યુનિંગ ફોર્કને રાખવામાં આવ્યો ત્યારે વધારે લાંબા સમય માટે અવાજ સંભળાણો કે મસ્ટર્ડ પ્રોસેસ ઉપર જ્યારે ટ્યુનિંગ ફોર્કને પ્લેસ કરવામાં આવ્યો ત્યારે લાંબા સમય માટે અવાજ સંભળાયો. તો ક્લાયન્ટ જો આપણને કહેશે કે એર કન્ડક્શન એટલે કે જ્યારે એરમાં ટ્યુનિંગ ફોર્કને રાખવામાં આવ્યો ત્યારે બોન પર રાખવામાં આવ્યા કરતાં વધારે લાંબો સમય માટે અવાજ સંભળાયો, એટલે કે એર કન્ડક્શન ઇઝ ગ્રેટર ધેન બોન કન્ડક્શન, તો એ થઈ ગયો આપણો રીની પોઝિટિવ એટલે કે નોર્મલ ફાઇન્ડિંગ અથવા સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસની કન્ડિશન. હવે આપેલું છે આપણે રીને ટેસ્ટને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરવાનું છે. તો નોર્મલ ફાઇન્ડિંગ ક્યારે કહેવાશે? જ્યારે પોઝિટિવ રીને હશે ત્યારે, એટલે કે એર કન્ડક્શન ઇઝ ગ્રેટર ધેન બોન કન્ડક્શન ઇન્ડિકેટ્સ નોર્મલ હિયરિંગ ઓર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. જ્યારે પણ આપણને ફાઇન્ડિંગ મળે એર કન્ડક્શન વધારે હોય બોન કન્ડક્શન કરતાં, તો આવા પ્રકારના ફાઇન્ડિંગમાં આપણે જાણી શકીએ કે નોર્મલ હિયરિંગ છે અથવા સેન્સરી ન્યુરલ પ્રકારનો હિયરિંગ લોસ હશે. નેગેટિવ રીનેમાં આપણને મળશે બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર ધેન એર કન્ડક્શન ઇન્ડિકેટ્સ કંડક્ટિવ હિયરિંગ લોસ. જ્યારે પણ ક્લાયન્ટમાં ટ્યુનિંગ ફોર્કને ઇયરના પાછળના ભાગે રાખવામાં આવે એટલે કે બોન કન્ડક્શન કરાવવામાં આવે અને એ આપણને વધારે લાંબા સમય માટે સંભળાય એર કન્ડક્શન કરતાં, તો આ પ્રકારની કન્ડિશનને કહીશું આપણે રીને નેગેટિવ. અને રીને નેગેટિવમાં આપણને ક્લાયન્ટમાં બોન કન્ડક્શનમાં વધારે લાંબા સમય માટે અવાજ સંભળાય છે. તેથી આ પ્રકારના હિયરિંગ લોસને કહેવાય કંડક્ટિવ હિયરિંગ લોસ. એટલે કે ક્લાયન્ટના આઉટર ઇયર અથવા મિડલ ઇયરમાં પ્રોબ્લેમ હશે, જે આખો સાઉન્ડના કંડક્શનનો પાથવે છે મિડલ ઇયર અને આઉટર ઇયર, તેમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તો આપણને કંડક્ટિવ હિયરિંગ લોસ જોવા મળશે. હવે આપણે જોઈશું વેબર ટેસ્ટ. વેબર ટેસ્ટમાં ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરીને ક્લાયન્ટના ફોરહેડ ઉપર અથવા તો વર્ટેક્સના ભાગે રાખવામાં આવે અને સાઉન્ડનું લેટરલાઇઝેશન ચેક કરવામાં આવે. હવે જ્યારે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરીને ક્લાયન્ટના ફોરહેડ ઉપર રાખવામાં આવશે અને ક્લાયન્ટને પૂછવામાં આવશે કે કઈ બાજુ સાઉન્ડ લેટરલાઇઝ થાય છે. હવે જો આપણને ક્લાયન્ટ કહેશે કે બંને કાન તરફ સ્કલ બોન થ્રુ સાઉન્ડ લેટરલાઇઝ થાય છે તો તે ફાઇન્ડિંગને આપણે કહીશું નોર્મલ ફાઇન્ડિંગ. હવે જ્યારે ક્લાયન્ટને લેફ્ટ ઇયરમાં ધારો કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે અને બધો સાઉન્ડ તે તરફ લેટરલાઇઝ થાય છે, તો કોઈ એક તરફ જ્યારે આવી રીતે સાઉન્ડ અફેક્ટેડ ઇયર સાઇડ લેટરલાઇઝ થાય તો અફેક્ટેડ ઇયરમાં ક્લાયન્ટને હશે કંડક્ટિવ હિયરિંગ લોસ. પરંતુ જ્યારે ક્લાયન્ટનો લેફ્ટ ઇયર અફેક્ટેડ હોય અને સાઉન્ડ રાઇટ ઇયર સાઇડ લેટરલાઇઝ થતો હોય તો એ કન્ડિશનને કહીશું સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. લેફ્ટ ઇયરમાં શું હશે? સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે. તો જે તમામ સાઉન્ડ છે એ રાઇટ ઇયર સાઇડ એટલે કે નોર્મલ ઇયર સાઇડ લેટરલાઇઝ થતો દેખાશે. હવે આપણને વેબર ટેસ્ટ માટે પર્પઝ આપેલો છે ટુ ચેક લેટરલાઇઝેશન ઓફ સાઉન્ડ. સાઉન્ડનું લેટરલાઇઝેશન ચેક કરવા માટે પ્રોસિજર આપણને સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે કે ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરો, તેને મિડ લાઇન ઓર ફોરહેડ અથવા વર્ટેક્સ ઉપર રાખો, પૂછવું કે સાઉન્ડ કઈ સાઈડ વધારે સંભળાય છે. વેબર ટેસ્ટનું ઇન્ટરપ્રિટેશન આપેલું છે. નોર્મલ ક્યારે કહેવાય વેબર ટેસ્ટ? કે જ્યારે સાઉન્ડ હર્ડ ઇક્વલી ઇન બોથ ઇયર.
ક્લાયન્ટના જે બંને ઇયર છે તો બંને ઇયર સાઇડ જ્યારે સાઉન્ડ આપણને સેમ સંભળાતો હોય તો તેને કહેવાશે નોર્મલ ફાઇન્ડિંગ. કંડક્ટિવ હિયરિંગ લોસ છે એવું ક્યારે કહી શકાય વેબર ટેસ્ટની મદદથી કે જ્યારે સાઉન્ડ લેટરલાઇઝ ટુ અફેક્ટેડ ઇયર. આપણે આગળ જોઈ ગયા કે લેફ્ટ ઇયર અફેક્ટેડ હતો તો બધો સાઉન્ડ એ લેફ્ટ સાઇડ લેટરલાઇઝ થતો હતો. તો તેવી કન્ડિશનમાં તેને કહેવાશે કંડક્ટિવ હિયરિંગ લોસ. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસને ક્યારે ખબર પડે આપણને કે સાઉન્ડ લેટરલાઇઝ ટુ નોર્મલ ઇયર. જ્યારે લેફ્ટ ઇયરમાં પ્રોબ્લેમ હોય અને બધો સાઉન્ડ છે એ રાઇટ ઇયર સાઇડ લેટરલાઇઝ થાય, એટલે કે નોર્મલ ઇયર સાઇડ જ્યારે લેટરલાઇઝ થાય ત્યારે એવું કહી શકાય કે લેફ્ટ ઇયરમાં સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે.